હલો. ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 ભાગ 2ની અંદર લક્ષ વિશેની માહિતી મેળવી. અગાઉના આપણા લેક્ચર્સની અંદર કઈ રીતે લક્ષના કાર્ય નિયમો, લક્ષની વ્યાખ્યા અને લક્ષના પ્રકારો અને એના અલગ અલગ અંતરાલો વિશેની ચર્ચા કરી હતી. સાથે સાથે એના 3 મુખ્ય સ્વરૂપો જેમ કે અંતરાલ સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપો વિશેના દાખલાઓ, ટૂંકા દાખલાઓ આપણે જોયા હતા. સાથે સાથે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ ચેપ્ટર્સની અંદર જે કહેવાય કે સ્વાધ્યાય 4ની અંદર સેક્શન બી અને સેક્શન સીના દાખલાઓ જોયા. ત્યારબાદ આગળ વધીએ તો આજના ટૉપિકની અંદર આપણે સ્વાધ્યાય 4ના સેક્શન ડીના દાખલા નંબર 1થી શરૂઆત કરીએ. તો દાખલા નંબર 1 આપણને કહે છે શું? તો ખાસ કરીને વાત કરીએ તો દાખલાની રકમમાં જોઈએ આપણે તો સેક્શન ડીની અંદર ખાસ ધ્યાન આપો. દાખલા નંબર 1 આપણે એવું કહે છે લિમિટ x⁻1, જેમાં રકમ આપણને આપી છે 3x² - 4x + 1 અપોન x - 1. હવે સામાન્ય રીતે આપણે જનરલી શું કરીએ છીએ? અવયવોની રીત વાપરીએ છીએ. અવયવ એટલે કે પહેલી અને છેલ્લી સંખ્યા 3 અને 1 એનો આપણે જનરલી શું કરીએ? ગુણાકાર. 3 × 3. હવે આ 3ને એવા ભાગ પાડો કે વચ્ચે -4 આવવા જોઈએ. તો આપણે 3 + -3 અને -1 આ બંનેનો સરવાળો કરીએ તો -3x - 1x આ રીતે કરીએ તો બાદબાકી કરતાં આપણને માઇનસ પ્લસ એટલે કે -4 આવી જાય, 4x. એ રીતે પણ દાખલાની અવયવ પાડી શકાય. અને અત્યાર સુધી આપણે એવા પ્રકારના અવયવ જોયા હતા. આજે આપણે જોવાનું છે એનાથી પણ સરળ રીત કે જેની અંદર તમારે સાઈડમાં એક કેલ્ક્યુલેશન કરવાનું છે. જે કેલ્ક્યુલેશન આ ટાઈપનું છે. તો કેલ્ક્યુલેશનમાં જોઈએ તો પ્રથમ સંખ્યા કઈ છે જેના આપણે અવયવ પાડવાના છે? 3. પછી આ છે -4 અને આ છે +1. તો 3 -4 અને 1 આપણે મૂકી દીધા. બરાબર, આ 1 મૂકી દીધા. હવે એક બોક્સ તૈયાર કરીએ આ રીતે. પછી એની અંદર લિમિટ તમારું શું છે? x⁻1. તો અહીંયા આપણે મૂકી દીધા x⁻1. હવે આ જે પ્રથમ સંખ્યા 3 છે એના નીચે શું મૂકી દેવાનું? 0. અને એનો આપણે સરવાળો કરીએ તો 3માંથી બાદબાકી 3માંથી 0 જાય તો વધે કેટલા? 3. આ 3નો ક્રોસ ગુણાકાર કોની સાથે કરવાનો? 1 સાથે. એટલે 3 × 3. એ બીજા સ્ટેપમાં આપણે અહીંયા મૂકી દેવાના. પછી આનું સરવાળા બાદબાકી કહો -4 અને +3 તો વધે કેટલા? -1. આ -1નો ફરીથી પાછો 1 સાથે શું કરશું? ગુણાકાર. તો -1 × -1 અને પ્લસ ઉપર 1 છે, અહીંયા -1 છે એટલે ફાઇનલ આન્સર શું આવશે? 0. તો અહીંયા આપણે મેઇન બે વસ્તુ એક ધ્યાન રાખવાની કે શરૂઆત જ્યાંથી કરીએ ત્યાં સૌપ્રથમ આપણે 0 મૂકી દેવાનો અને એનો આન્સર શું આવવો જોઈએ? 0. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ઊભા સરવાળા બાદબાકી થાય અને ક્રોસમાં શું થશે? ગુણાકાર. આટલું યાદ રાખજો. હવે પ્રથમ સંખ્યા આપણે જોવા જઈએ તો પ્રથમ સંખ્યા આપણા માટે કઈ છે? 3. બરાબર, પ્રથમ સંખ્યા આપણા માટે કઈ છે? 3. એને એક્સને સહગુણક લેતા એટલે 3નો x સાથે ગુણાકાર 3x. અને બાજુમાં કઈ સંખ્યા છે? તો -1. તો 3x - 1 પહેલું સ્ટેપ આપણે મૂકી દીધું. ત્યારબાદ બીજું સ્ટેપમાં આ કેટલા છે?
+1 છે, તો અહીંયા કશું નથી એટલે એક્સ તો મૂકવાના જ, અને +1ની સાઇન ચેન્જ થઈ જાય, પ્લસ હોય તો શું થઈ જાય માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ. તો બીજું સ્ટેપ આપણને મળ્યું x-1. તો ઉપરના આપણે અવયવો પાડ્યા તો 3x-1 અને x-1 આ બે વેલ્યુ મળી. તો હવે આપણે આપણા દાખલામાં શરૂઆત કરીએ તો નેક્સ્ટ સ્ટેપ આપણો આવશે લિમિટ x⁻1 લિમિટ x⁻1 ઉપર આપણે અવયવો પાડ્યા શું આવ્યું 3x-1 અને x-1 છેદમાં આપણને x-1 આપેલા છે. આ બંને શું થયા ડિલીટ થઈ ગયા, સામે ઉપર નીચે ઉડી ગયા. તો હવે લિમિટ x⁻1 આપણા માટે વધે શું માત્ર 3x-1. ત્યારબાદ વાત કરીએ તો હવે લિમિટ શબ્દ નીકળી જશે, જે આપણે લિમિટ x⁻1 લખતા હતા એ નીકળી જશે. હવે ડાયરેક્ટ 3 અને x હતા, એક્સની જગ્યાએ આ કિંમત કેટલી છે 1, તો 1 મૂકી દઈએ અને -1 આપણને આપેલા છે. તો 3 × 3 -1 એટલે કે જવાબ 2. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અવયવ પાડશું તો ખૂબ જ સરળતાથી આપણે દાખલો ગણી શકાય અને ખબર પણ પડશે. બરાબર. તો દરેક દાખલામાં શક્ય હોય ત્યાં આપણે આ રીતે અવયવ પાડીને દાખલા ગણવા માટેનો પ્રયત્ન કરીશું. હવે વાત કરીએ સેમ દાખલા નંબર 2. દાખલા નંબર 2 આપણને એવું કહે છે લિમિટ x⁻3 ઉપર આપણને આપ્યું છે x-3 અને નીચે આપ્યું છે 2x² -3x -9. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો નીચેની સંખ્યા ઉપર તો x-3 આપે છે. હવે નીચે x-3 લાવવા માટે આપણે શું કરશું તો પ્રથમ સંખ્યા કઈ છે 2, એ +2 છે. બીજી કેવી છે -3 અને ત્રીજી કેવી છે -9. તો આપણે સાઈડમાં આપણે અવયવ પાડવા માટે પહેલાં પ્રથમ 2 લીધા, પછી -3 અને પછી -9. પછી આ રીતે આપણે એક કોષ્ટક તૈયાર કરીએ, દરેક આ રીતે કોષ્ટક તૈયાર કરી દઉં. ત્યારબાદ પ્રથમ સંખ્યા અહીંયા લિમિટ x⁻2 કેટલા છે 3, તો માટે અહીંયા પહેલાં કેટલા મૂકી દેવાના 3. હવે 2માંથી 0 જાય તો વધ્યા કેટલા 2. આ 2નો ક્રોસ 3 સાથે શું થાય ઊભો સરવાળા બાદબાકી, અને આ ક્રોસમાં શું થશે ગુણાકાર. તો 2 તરી 6 એટલે અહીંયા મૂક્યા 6. હવે -3 છે અને +6 છે એટલે જવાબ કેટલો મળ્યો +3. હવે આ 3નો ફરીથી પાછો આ ઉપરના બહારની સાઈડ લિમિટ x⁻3 સાથે ગુણાકાર કરો, 3 × 3 એટલે જવાબ આવે +9. હવે -9 +9 નીકળી ગયા એટલે આન્સર ફાઇનલ કેટલો વધ્યો 0. આ 0 આવવો જ જોઈએ, ના આવે તો તમારી ક્યાંક ગણતરીમાં મિસ્ટેક છે એ ખાસ ધ્યાન આપવું. ઊભા સરવાળા અને બાદબાકી થશે અને સાઈડમાં ક્રોસમાં શું થશે ગુણાકાર થશે. તો હવે જોઈએ આપણે સ્ટેપ. તો આપણને કઈ કિંમત મળી 2, તો 2નો x સાથે ગુણાકાર એટલે શું થશે 2x, અને બાજુમાં કેવા આપે છે +3 આપે છે એટલે +3, એટલે પહેલું સ્ટેપ આપણને મળી ગયું. બીજું સ્ટેપમાં આપણે x તો મૂકી જ દેવાના, પછી આ કેટલા આપણને આપે લિમિટ x⁻3, તો સાઈડ ચેન્જ કરીએ એટલે કેટલા થવાના -3, એટલે બીજો સ્ટેપ આપણને કયું મળ્યું x-3. હવે આપણે આપણા સૂત્રમાં મૂકી દઈએ, આગળ દાખલો ગણતરી કરીએ તો લિમિટ x⁻3 ઉપર આવશે x-3 આપણને આપેલા છે એમને મૂકી દીધા. નીચે શું આવશે આપણે એક તો 2x + 3 અને બીજું છે x-3. હવે x-3 ઉડી ગયા તો ઉપર કશું નથી એટલે કેટલા મૂકી શકાય 1, અને છેદમાં લખાશે 2x + 3. હવે આપણા જ દાખલામાં જોઈએ તો જ્યાં 2 એક્સના જગ્યાએ લિમિટ x⁻2 કેટલા છે 3, માટે 2 + 3 એટલે કે 1/2 તરી 6 + 3 એટલે કે 1/9. આ આપણો ફાઇનલ આન્સર ગણાય. ત્યારબાદ આપણે એવો જ દાખલો જોઈએ સેમ દાખલા નંબર 3 લિમિટ x⁻1 આપેલા છે. નીચે તો x+1 આપે એટલે કોઈ પ્રશ્ન નથી. ઉપર આપણે x+1 લાવવા માટે સાઈડમાં આપણે જેમ ગણતરી કરીએ એમ પ્રથમ કઈ કિંમત લેવાની 3, પછી -2 અને પછી -5. તો 3, -2 અને -5 આ બે કિંમતો આપણે લીધી, પછી એક બોક્સ તૈયાર કરી દીધું
આ બોક્સમાં લિમિટ x⁻1 છે એટલે અહીંયા -1 મૂકી દીધા. અહીંયા કમ્પલસરી 0 જ મૂકી દેવાનો, એટલે 3માંથી 0 જાય તો વધે કેટલા? 3. આ 3નો ક્રોસ ગુણાકાર કરો, 3 એકા -3 એટલે અહીંયા -3 મૂકી દીધા. હવે ઉપર -2 છે, નીચે -3 એટલે જવાબ કેટલો આવ્યો? -5. આ ફરીથી -5નો એક સાથે શું કર્યું? -1 સાથે ગુણાકાર, તો માઇનસ પ્લસ થઈ જાય અને 5 એકા +5 એટલે -5 અને +5 આન્સર શું આવ્યો? 0. હવે ત્યારબાદ વાત કરીએ તો આપણે આ 3 છે એનો એક સાથે સહગુણક એટલે કે 3x, પછી આ -5 છે તો જોડે મૂકી દીધા -5 એટલે એક સ્ટેપ આપણને મળી ગયું 3x - 5. બીજામાં આપણે x તો મૂકી જ દેવાના. હવે -1 છે, સાઈડ ચેન્જ થાય એટલે શું થઈ જશે? +1 થઈ જશે. બરાબર? તો આ આપણને કિંમત કેટલી મળી? x + 1. તો આપણા માટે બે અલગ અલગ અવયવ મળ્યા, એક કૌંસમાં 3x - 5 અને બીજો છે x + 1. આને આપણે સૂત્રમાં મૂકી દઈએ એટલે કે આપણી ગણતરીમાં કે લિમિટ x⁻1 જ્યાં ઉપર આવશે 3x - 5 અને બીજું છે x + 1 અને છેદમાં આપણને x + 1 આપેલું છે એટલે આ બંનેની શું થઈ જશે? બાદબાકી. સામે છેદ ઉડી જાય. આપણી પાસે લિમિટ x⁻1 બરાબર ખાલી રહ્યું છું 3x - 5. હવે અહીંયા x તરીકે આપણે જે વેલ્યુ છે એ કિંમત આપણે મૂકી દઈએ એટલે કે લિમિટ આ -1 આપેલા છે, -1 અહીંયા મૂકી દઈએ. 3 જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના? -1. તો 3 - 1 - 5 એટલે 3 × -1 એટલે કે -3 અને -5 પ્લસ પણ નિશાની મોટાની એટલે કે -8 આપણા માટે જવાબ ગણાય. ત્યારબાદ નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 4. દાખલા નંબર 4 આપણને એવું કીધું છે કે લિમિટ x⁻1 x² + 2x - 3 upon x² - 1. તો હવે અહીંયા ધ્યાન આપો કે અહીંયા x² આપેલો છે. x² આપ્યો એટલે માની લો કે આ એ સંખ્યા આપી છે, પ્રથમ સંખ્યા a છે અને બીજી સંખ્યા b છે. તો આપણે એવું કંઈક શીખ્યા હતા, a² - b આપ્યા હોય તેનું સાદુરૂપ શું થાય? a - b અને a + b થાય. સેમ અહીંયા x² - 1 છે એટલે x - 1 અને x + 1 આનું સાદુરૂપ થાય. બરાબર? એટલે નીચે જ્યાં x² - 1 છે એની જગ્યાએ x - 1 અને x + 1 પહેલાં તો મૂકી દઈએ. હવે ઉપરના આપણે શું બનાવવાના છે? અવયવ પાડવાના છે. તો અવયવ પાડવાના થાય તો આપણે કઈ રીતે ગણતરી કરીએ? તો ઉપરનામાં આપણે જોવા જઈએ તો આપણી માટે સંખ્યા કઈ છે? તો સૌ પ્રથમ અહીંયા ધ્યાન આપીએ કે અહીંયા x² આપે. x² એટલે કશું નથી એટલે એક તો ગણાય જ, એટલે કે અહીંયા આપણે 1 લીધા. પછી અહીંયા +2 આપેલા છે એટલે અહીંયા +2 લીધા અને અહીંયા -3 આપેલા છે એટલે કે -3 લીધા. હવે આપણે આનો અવયવ પ્રમાણે આગળ ગણતરી કરીએ તો થશે શું? તો પહેલામાં આવશે, એક જ મિનિટ હો સર. હવે આપણે અહીંયા આવશે આ -1 2 અને -3 મૂક્યા, બ્લોક તૈયાર કરી દીધો. x⁻1 આપણને આપેલા છે +1 બહાર મૂકી દીધા. અહીંયા કમ્પલસરી 0 મૂક્યો તો બાદબાકી કરો તો 1માંથી 0 જાય તો વધે કેટલા? 1. આ 1નો ફરીથી બારની સંખ્યા 1 સાથે ગુણાકાર એટલે 1 એકા 1. આ બીજા સ્ટેપમાં આપણે 1 મૂક્યા. હવે એનો સરવાળો કરો તો 2 ને 1 કેટલા થયા? 3. હવે 3નો 1 સાથે ગુણાકાર, આ ફરીથી 3નો 1 સાથે ગુણાકાર કરશું તો 3 એકા +3 તો +-3 આન્સર કેટલો મળ્યો? 0. તો હવે આપણે આના સહગુણક તૈયાર કરવો હોય તો થશે શું? તો અહીંયા તમારે આ 1નો x સાથે ગુણાકાર એટલે કે x એકા x અને +3 આપ્યા છે એટલે x + 3 આ પહેલું સ્ટેપ મળ્યું. બીજા સ્ટેપમાં આપણે શું મૂકી દઈએ છીએ? x તો મૂકી જ દઈએ છીએ. આ +1 છે એની જગ્યાએ અહીંયા શું મુકાઈ જશે? -1. તો બીજું સ્ટેપ શું મળ્યું? x - 1. હવે આપણા કિંમત સૂત્ર આગળ મૂકીએ. લિમિટ x⁻1 ઉપર આવશે x + 3 અને x - 1 અને નીચે x² - 1 માટે આપણે અવયવ પાડ્યા હતા તો એક x - 1 થાય ને એક x + 1 થાય. હવે x - 1 ઉડી ગયા તો લિમિટ x⁻1 બરાબર આપણને મળશે ઉપર x + 3 અને નીચે આવશે x + 1. જ્યાં x છે ત્યાં કિંમત આપણે 1 મૂકી દીધી તો 1 + 3 અને 1 +
1 એટલે કે ઉપર આવશે 3 ને 1 4 અને નીચે આવશે 2. તો 4 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે જોઈએ નેક્સ્ટ દાખલો. એક હજી 5 જોવાનો રહે છે. એ 5મો દાખલો આપણને કેવું કહે છે કે લિમિટ x⁴1/2. હવે 2x² + 5x - 3. તો સેમ અહીંયા આપણે 2 અને 3 આ બીજી રીતથી આપણે ગણતરી કરીએ. 2 અને 3નો ગુણાકાર કેટલો થયો 6. હવે 6ને આપણે એ રીતે લાવવાના છે, અવયવ પાડવાના છે કે વચ્ચેની સંખ્યા 5x આપણને મળે. તો વચ્ચેની સંખ્યા +5x મળે તેના માટે આપણે કરવું હોય તો અવયવ કઈ રીતે થઈ શકે? તો 2 તરી 6 અને 6માંથી 1 જાય તો 5. તો માટે આપણે આના જે અવયવ પાડશું એ આ રીતના હશે કે 2x² + 6x અને -x એટલે કે +5x થઈ ગયા અને -3 ના -3. નીચે આપણને આપ્યું છે કે 4x² - 1. તો આના અવયવ પાડીએ એટલે 2x - 1 થશે અને એક વખત 2x + 1 થશે. તો નીચે આપણે 2x - 1 અને 2x + 1 મૂકી દીધા. હવે 2x આમાંથી આપણે કોમન કાઢવાનું છે. તો 2x - 1 કોમન લઈ લઈએ તો થશે શું? તો 2x આમાંથી કોમન કાઢીએ તો અંદર વચ્ચે x² છે એટલે અંદર એક x રહ્યો અને પ્લસ અહીંયા 2 વડે ભાગો 6 ભાગ્યા 2 કરો એટલે કેટલા વધ્યા +3 અને માઇનસ શું થશે 1. અને બીજું સેમ સ્ટેપ આના જ મૂકી દેવાનું x + 3. તો હવે આપણે અવયવ જોવા જઈએ તો એક છે આપણને શું મળ્યું 2x - 1. તો 2x - 1 અને બીજું શું મળ્યું? આ બે કૌંસ છે x + 3x + 3 તેમાંથી એક કોમન લઈ લીધું x + 3. નીચે તો આપણને આપ્યું 2x - 1 અને 2x + 1. તો આ 2x - 1 2x - 1 નીકળી ગયા. તો આપણી પાસે વધ્યું શું? ઉપર આવશે x + 3/2x + 1. તો જ્યાં x છે ત્યાં આપણે કિંમત મૂકી દઈએ 1/2 અને +3 અને 2 ગુણ્યા x એટલે કે 1/2 અને +1. તો 1/2 આને લસા લઈએ 3 દુ 6, 6 ને 1 7, 7 ભાગ્યા 2. તો આ ઉપરનાનો આન્સર આવ્યો. હવે અહીંયા ઉપર ગુણાકારમાં 2 છે, છેદમાં 2 છે, બંને ઉડી ગયા. તો ઉપર 1 + 1 આ 1 અને આ +1 એટલે કેટલા થયા +2. તો 7/2 ભાગ્યા 2 આપણો જવાબ આવે. હવે 2ના નીચે કશું નથી એટલે આપણે 1 મૂકી શકાય. તો જ્યારે પ્રથમ ભાગાકાર, બીજો ભાગાકાર અને ત્રીજો, આ પહેલો ભાગાકાર, આ બીજો ભાગાકાર અને ત્રીજો ભાગાકાર, 3 ભાગાકાર આવે 7/2 ભાગ્યા 2/1. તો અહીંયા પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર થાય. તો પહેલી સંખ્યા 7 અને છેલ્લી સંખ્યા 1. તો 7 ગુણ્યા 1 એટલે ઉપર આવશે 7 અને વચ્ચેની બે સંખ્યા એટલે કે 2 અને 2 એટલે 2 દુ 4 એટલે 7/4 આ આપણા માટે ફાઇનલ આન્સર ગણાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અવયવ પાડવા માટે સરળ રીત શોધીને દાખલાની ગણતરી કરી શકાય.